કુકાવાવના ભાજપના સરપંચ વિરુદ્ધમાં થયેલ બળાત્કારની ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી ન થતા આપ્યું આવેદનપત્ર। અમરેલીના મોટી કુકાવાવ ગામના સરપંચ ફોજી સંજય લાખાણી વિરુદ્ધ આશરે 15 થી 20 દિવસ પહેલા બળાત્કારની ફરિયાદ નોંધાવી હોય। હાલ સરપંચ ફરાર હોય। આજ દિન સુધી પોલીસ દ્વારા સરપંચની અટક કરવામાં આવેલ ન હોય ત્યારે ગામના લોકો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી સરપંચને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગામના આગેવાનો દ્વારા 2 દિવસના અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ફરિયાદ થયા બાદ આજ દિન સુધી સરપંચ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવાની કરાઈ હતી રજૂઆત તેમજ કુકાવાવના ભાજપના સરપંચને આવેદનપત્રમાં બીજા આશારામ ગણાવીને કરી રજૂઆત। જો 2 દિવસમાં સરપંચને સસ્પેન્ડ તેમજ પોલીસ પકડમાં નહીં લેવાય તો ગામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી। મગનભાઈ મૂલજીભાઈ દેવાણી, મોટી કુકાવાવ। એસપી સાહેબને અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ, કલેક્ટર સાહેબને આપ્યું હતું। ગામના સરપંચ, માજી સરપંચ ફોજી સંજય વીરજી લાખાણી માટે, જેને એક સૃષ્ટિ વિરુદ્ધ મતલબ બળાત્કારનો કેસ છે, 1 મહિના ઉપરનો આપણે FIR ફાટી ગઈ, છતાંય એને હજી એરેસ્ટ નથી કરવામાં આવ્યા એ બદલ। અને જો ખરેખર કલેક્ટર સાહેબની એસપી સાહેબ ધારે પોલીસની ગાડી ફરે ગામની અંદર તો ઘણી બેન દીકરીની ઉપર એણે આવું સૃષ્ટિ વિરુદ્ધ અને બળાત્કારનું મારી નાખવાની ધમકી આપે, ઘણી ફરિયાદો આવે એમ છે। પણ ખરેખર આના રાજકીય આંકાઓની હિસાબે 1.5 મહિનાથી એનો ધરપકડ થતી નથી। હાઈકોર્ટ, વડિયા કોર્ટ ને અમરેલી કોર્ટ એના જામીન ના મંજૂર કર્યા છે ઓલરેડી, બરાબર। તો અમે સાહેબને એટલું જ નિવેદન કરવા બને એટલું જલ્દી આનો કાર્યક્રમ કરો અને આની માટે પોલીસની ગાડી સમાજને સાથે લઈને ફેરવો, એના નામ જો તો ઘણી ફરિયાદો આવશે। ધન્યવાદ।